આપ સૌને મારા નમસ્કાર. નમસ્તે, શુભ સંધ્યા. આ ગુજરાતી મતદાતા ભાષા કાર્યશાળામાં આપ સૌનું સ્વાગત છે. આ ગુજરાતી મતદાતા ભાષા કાર્યશાળા 4 નવેમ્બરની રાજવ્યાપી ચૂંટણી માટે છે. સાંજે 6 વાગી ગયા છે. હવે આપણે સારું ચાલુ કરશું. Good evening, everyone, and hello one more time. A very warm welcome to all of you. Tonight's workshop is our Gujarati Voter Language Workshop. We are presenting this workshop for the November 4 special statewide election. This webinar will be presented in Gujarati and English, and we are about to start the webinar now. આ કાર્યશાળા બધા માટે ખુલ્લી છે. કોઈ પણ આમાં ભાગ લઈ શકે છે. આ કાર્યશાળા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રજૂ કરવામાં આવશે. આજ રાતની કાર્યશાળા રેકોર્ડ કરવામાં આવશે અને પછીથી રજિસ્ટર્સ ઓફ વોટર્સની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવશે. વેબિનાર દરમિયાન પ્રશ્ન પૂછવા માટે ચેટ બોક્સમાં તમારો પ્રશ્ન લખો અથવા બોલવા માટે હાથ ઊંચો કરી બટન પર ક્લિક કરો. અમે પ્રસ્તુતિના અંતે તમારા પ્રશ્ન જવાબનું સત્ર લઈશું. પ્રશ્ન અને જવાબ અંગ્રેજી અને ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવશે. This workshop is open to the public. We will be recording the workshop, and the recording would be available later on the Registrar of Voters YouTube channel. During the webinar, you may raise your hand and click on the hand button to speak. You can also type in your questions in the chat box, and we will answer all the questions at the end of the presentation. Thank you for joining us one more time. નમસ્કાર, શુભ સંધ્યા. સૌ પ્રથમ ગુજરાતી ભાષા મતદાતા કાર્યશાળામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને પંજીકૃત કાર્યાલય અને સ્મિતા શાહ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ સ્મિતા શાહ, હિન્દી ગુજરાતી દ્વિભાષા પ્રેસિંગ ઓપરેશનમાં ચૂંટણીની નિષ્ણાત છે. નીચેની ભાષાઓની ચૂંટણી કાર્યકરોની ભરતી કરવા માટે પણ જવાબદાર છું કે જે હિન્દી, ગુજરાતી, નેપાળી, તામિલ, તેલુગુ, પંજાબી અને ઇંગ્લિશ. આજના પ્રસ્તુતકર્તા છે સ્મિતા શાહ, ગુજરાતીમાં કરશે. મારી સાથે મારા સહયોગી રિદ્ધિમા અંગ્રેજીમાં પ્રસ્તુત કરશે અને સહાયક છે અલેહા મિમ્સ. Tonight's presenters are Smita Shah, my boss and election specialist, who will be doing the Gujarati presentation. My name is Ridhima, and I would be the English translator for this webinar. Our Zoom facilitator is Miss Alea Mims, election specialist. હવે આપણે જાણીએ કે આ મતપત્રમાં શું છે. આ ચૂંટણીમાં 3 પ્રતિયોગિતાઓ છે. પ્રથમ પ્રતિયોગિતા કાઉન્ટી મૂલ્યાંકન કાર્યાલયનું અધિકારિક પદ આંશિક અથવા અનિશ્ચિત સમયગાળા માટે છે કે જે કાઉન્ટી ચાર્ટર મુજબ કાઉન્ટી એસેસર ચૂંટાયેલા હોવા જોઈએ. બીજું કે ઉમેદવારને બહુમતી જીતવા માટે પ્રાથમિક ચૂંટણીમાં 51% મતની જરૂર હોય છે. જો કોઈ ઉમેદવારને બહુમતી નહીં મળે તો 30 ડિસેમ્બરે ખાસ રનઓફ ચૂંટણી પ્રસ્તાવ થશે. ત્રીજું છે પ્રસ્તાવ 50 કેલિફોર્નિયા રાજ્ય સંસદીય મત વિસ્તારોનું પુનર્વિનિયોગ. અને ત્રીજી સ્પર્ધા છે વિધેયક એ કે જે કાઉન્ટી વેચાણ વેરો વિશે છે. Let's understand what's on this ballot. So there are 3 important things on your ballot.
electing the county assessor for the county of Santa Clara, Prop 50, which is for the California State Congressional Redistricting, and Measure A, which is the county sales tax. Please note that if there is no majority winner for the county assessor's office, there is a possibility of having a runoff special election on December 30th, 2025. મતદાન પંજીકરણ કરવાનો છેલ્લો દિવસ 20 ઓક્ટોબર છે. ઓનલાઈન પંજીકરણ કરવાની વેબસાઇટ www.vote.ca.gov. તમારી પંજીકરણ અપડેટ કરો. તમારું નામ અથવા રાજકીય પક્ષ બદલવા માટે તમારે ફરીથી પંજીકૃત કરવું પડશે. ટપાલ દ્વારા મતપત્ર માટે મતપત્રની વિનંતી કરવાનો છેલ્લો દિવસ 28 ઓક્ટોબર છે. On your screen now, you can see some important dates. So the last date to register to vote is October 20th, 2025. You may choose to register online at www.vote.ca.gov. To update your registration, for example, if you want to change your name or political party, you need to re-register to vote. Remember, the last date to request a replacement ballot to be mailed out to you is October 28th, 2025. જો તમને 4 નવેમ્બરના રાજ્યવ્યાપી વિશેષ ચૂંટણી માટે માહિતી જોઈતી હોય તો તમે અમારી વેબસાઇટ છે રજિસ્ટ્રાર ઓફ વોટર્સ કાઉન્ટી ઓફ સેન્ટા ક્લારા. તો અહીંયા ઉપર બતાવ્યા મુજબ ચૂંટણી ટેબ પર જઈ નવેમ્બર 4ની ટેબ પર ક્લિક કરો. On your screen, you can see our website, the Registrar of Voters, County of Santa Clara. If you click on the Elections tab, you can see the November 4, 2025 special election, and you can spot all important information pertaining to this election when you click on that tab. In the next few slides, we will walk you through what you will see after clicking on that tab. જ્યારે તમે 4 નવેમ્બરના રોજ યોજનારી રાજવ્યાપી ચૂંટણી પર ક્લિક કરશો ત્યારે તમને ઉપર બતાવેલ પૃષ્ઠ ઉપર લઈ જવામાં આવશે. On your screen now, you can see the information on the November 4, 2025 special election. And you can see a bunch of options on your screen. For example, general information, how to register to vote, information on vote by mail. So you can click around and understand what's going to happen for this election. Please note that this is a special election for the County of Santa Clara Office of Assessor, and all this information is available in different languages that you can see on your screen. અહીંયા તમે જોઈ શકો છો કે 4 નવેમ્બરના રોજ યોજનારી રાજવ્યાપી વિશેષ ચૂંટણી વિશેની માહિતી 8 ભાષાઓમાં ઉપલબ્ધ છે કે જે ચાઇનીઝ, હિન્દી, જાપાનીઝ, ખમેર, કોરિયન, સ્પેનિશ, ટગાલોગ, વિયેટનામીઝમાં માહિતી મળશે. આ વેબ પેજ પર ઘણી લોકપ્રિય સુવિધાઓ છે. ભાષા પસંદ કરવા માટે scvote.org વેબ પેજના નીચે ક્લિક કરો જે તમને તમારી પસંદગીની ભાષામાં અનુવાદિત લોકપ્રિય સેવાઓના વેબ પેજ પર લઈ જશે. અહીંયા ઘણી લોકપ્રિય સુવિધાઓ છે. વિવિધ ટેબ પર ક્લિક કરવાથી તમને વધુ માહિતી પ્રાપ્ત થશે કે જેમાં તમને મતદાર પંજીકરણની માહિતી, મતદાન કેન્દ્ર શોધવા માટે, ઓનલાઈન મતદાન કરવા માટે કેવી રીતે પંજીકૃત કરવું,
પંજીકૃતમાં મતદાતાનું સરનામું કેવી રીતે બદલવું, તમે મતદાન કરવા માટે પંજીકૃત કર્યું છે કે નહીં તે પણ શોધી શકશો. જો તમે મત આપવા માટે પંજીકૃત કરવાની સમય મર્યાદા ચૂકી ગયા હોય તો તેની માહિતી નીચે પ્રમાણે છે. અને અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તે ફ્રીક્વન્ટ આસ્ક ક્વેશ્ચન એટલે કે વારંવાર પૂછાતા પ્રશ્નનો જવાબ અને વિસ્તારનો નકશો પણ તમને અહીંયા જોવા મળશે. વ્યક્તિગત રૂપે મતદાન કરવાની માહિતી, RAVBM એટલે કે મેલ દ્વારા રિમોટ એક્સેસ વોટ કેવી રીતે કરવો. જો તમે વિદેશમાં હોય, તમારા ઘરેથી દૂર અથવા શહેરની બહાર હોય તો સ્થાનિક ઉમેદવારો અને વિધેયકને મત આપવા માટે મતપત્ર કેવી રીતે મેળવવો, તમારા મતપત્રમાં શું છે, તમારો મત કેવી રીતે ગણવામાં આવે છે વગેરે. ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થવા માટે ગેટ ઇન્વોલ્વ એટલે કે સામેલ થવાની ટેબ ઉપર તમે ક્લિક કરો. એમાં સ્વયંસેવકની તક, મત કેન્દ્ર પર કામ કરવા માટે, ભાવિ મતદારો, આઉટરીચ, સંયુક્ત સમિતિ અને ગઠબંધન માટેની માહિતી મળશે. ચૂંટણીના ટેબમાં તમને સાંતા ક્લેરા કાઉન્ટીમાં મતદાન કેવી રીતે કરવું, વહેલી મતદાનની તારીખો, મતકેન્દ્રની સૂચિ અને મતદારોના અધિકૃત મતપત્ર નાખવા માટે મતપેટીની યાદી અને અવશ્ય ચૂંટણીની રાત્રિના પરિણામો પણ મેળવી શકશો. જો તમે ખાસ ચૂંટણી માટે તમારા જિલ્લો જોવા માંગતા હોય અને મતદાન કરવા માટે યોગ્ય છો કે નહીં તે જાણવું હોય તો તમારા જિલ્લાને શોધવા માટેની ટેબ પર ક્લિક કરો. On your screen, you can see a list of all our popular services. We've consolidated a bunch of information in different tabs to make it easier and user friendly for all our voters. Some of the examples of our popular services are how to register to vote, vote by mail, find a vote center, check out what's on your ballot, track your vote by mail, conditional or provisional ballot, and you can also see the election results as they are released from our website. Another cool link that you may want to look at is how to get involved with the Registrar of Voters Office. You may choose to work at a vote center, you may volunteer, you may join a committee, you may participate in an outreach event. So if you play around all these links, you can get all the information that you'd like pertaining to this election. And one more time, I'd like to remind you that this information is available in all the different languages that's listed on top of your screen. સેનેટ બિલ 450/2016 દ્વારા કેલિફોર્નિયા મતદાતાની પસંદગી અધિનિયમની નો કાયદો એટલે કે વોટર ચોઇસ એક્ટ સ્થાપિત થયો હતો. સાંતા ક્લેરા કાઉન્ટીમાં મતદાતા પસંદગી અધિનિયમ 2020માં અમલમાં મૂકવામાં આવ્યો. કેલિફોર્નિયાની કાઉન્ટી દ્વારા ચૂંટણીને આધુનિક બનાવવાની મંજૂરી આપે છે. મતદારો માટે વધુ સુગમતા અને સગવડતા પ્રદાન કરે તેવા મોડેલ સાથે ચૂંટણીની યોજના કરી. અહીં સાંતા ક્લેરા કાઉન્ટીના મતદારો માટે વોટર ચોઇસ એક્ટના કેટલાક મુખ્ય લાભો પણ છે. તમે ચૂંટણીના 10 દિવસ પહેલા શરૂ થતા મતકેન્દ્રોમાંથી કોઈ પણ મતકેન્દ્ર પર વ્યક્તિગત રીતે તમારું સ્થાનિક મતદાન કરી શકો છો. તમારો મતદાન કરેલો મતપત્ર નાખવા માટે સમગ્ર કાઉન્ટીના અધિકૃત મતપેટીમાંથી કોઈ પણ મતપેટીમાં મતદાન કરેલો મતપત્ર છોડી શકો છો. કેલિફોર્નિયાના વોટર ચોઇસ એક્ટ વિશે વધુ જાણવા માટે મુલાકાત લો www.sos.ca.gov. Now we would like to explain a little bit about the Voters' Choice Act, VCA for short, which was the legislation that completely changed how voting is now done in California.
Santa Clara County is a Voters' Choice Act county since March 2020. This act has pretty much revolutionized how, when, and where a voter can cast his vote or how voting is done. There are 27 California counties that now follow the VCA model. They are on your screen, marked in blue. And this new model provides sending vote by mail ballots to all the registered voters and provides for early voting. What does that mean? Early voting means that now votes are cast a lot before actual election day, which is typically known as Election Tuesday or Election Day. So voting happens a lot earlier than Election Day. And most of the measures that have been taken under Voters' Choice Act are to provide flexibility and convenience for all the voters. For more information, I'd encourage you to click on the link on your screen at www.sos.ca.gov. મતદાન માટે તમારી પાસે ઘણા વિકલ્પો છે કે જે તમને ઉપર આપેલા પિક્ચરમાં જુઓ છો. જો તમે મતપત્રને મેલ કરવાનું પસંદ કરતા હો તો તમે તેને તમારા વોટ બાય મેલ પેકેટ સાથે મોકલેલ મફત પરબીડિયામાં મૂકીને તેને સત્તાવાર મતપેટીમાં મૂકીને અથવા કોઈ પણ મતદાન કેન્દ્રમાં પરત કરી શકો છો. વહેલા મતદાન કરો, ઘરેથી મતદાન કરો અથવા રૂબરૂમાં મતદાન કરો. ચૂંટણીના દિવસના 29 દિવસ પહેલા મેલ દ્વારા મતદાન પત્રો મોકલવામાં આવશે. Voters' Choice Act also provides for vote centers to allow all members of the voting community to vote regardless of their language, mobility, time constraints, ADA considerations, and many other factors. Additionally, vote centers provide for a bunch of on-site services that were unavailable to voters prior to the Voters' Choice Act. For example, on your screen, you can see um, a list of benefits from the Voters' Choice Act. You can vote early. You can vote from home. You can vote in person. You can vote a lot earlier than an actual election day. You can drop your mail in a drop box. Everything is more accessible with newer voting equipment, and you can also get bilingual language assistance. Throughout this presentation, we will continue to talk a little bit about the Voters' Choice Act and how it has impacted our new voting. મતદાતા પંજીકૃત કાર્યાલય ચૂંટણીના દિવસના 45 દિવસ પહેલા યોગ્ય મતદારોને ટપાલ દ્વારા મોકલેલ છે કે જે તમને મળી ગયું હશે. મેઇલ પર તમને વિવિધ ભાષાઓના અનુવાદ સાથે વિશેષ ચૂંટણીની મહત્વપૂર્ણ માહિતી તમને જોવા મળશે. મતદાર પંજીકૃત કાર્યાલય તમામ નોંધાયેલા અને યોગ્ય મતદાતાઓને ચૂંટણીમાં મત આપવા માટે યાદ કરાવવા પોસ્ટકાર્ડ મોકલેલ છે. મહત્વપૂર્ણ મતદાન માહિતી માટે તમારી ટપાલ પેટીને જોતા રહેજો. On your screen now, you can see Voters' Choice Act mailers that are sent out to all registered voters. This has important information pertaining to the upcoming election, including certain dates of when the vote by mail ballots are mailed out, when the vote centers are open, and what is the last day to vote. Check out your post and see if you received the mailer, and look at all the important information that's on these mailers. દરેક મતદારને તેમના સ્થાનિક મતપત્ર
વિશે ચોક્કસ માહિતી સાથે કાઉન્ટી મતદાર માર્ગદર્શિકા એટલે કે કાઉન્ટી વોટર રજિસ્ટ્રેશન ગાઈડ મેલ કરવામાં આવશે કે જે તમને મળી ગઈ હશે અથવા મળશે. તેમાં તમારા સ્થાનિક મતપત્રમાં શું છે તે જાણો. ચૂંટણીના ઉમેદવારો અને વિધેયક વિશે વધુ જાણકારી મળશે. તમને મતદાનની સૂચનાઓ અને ચૂંટણીના દિવસ પહેલા મતદાન કરવાની તારીખો સહિત મતદાન અંગેની સામાન્ય માહિતી તમને મળશે. કાઉન્ટી મતદાર માર્ગદર્શિકા SCC વોટ .org પર ઇલેક્ટ્રોનિક સંસ્કરણો ઉપલબ્ધ છે. એના માટે તમારે ગો ગ્રીન માટે સાઇન અપ કરવું પડશે. ગો ગ્રીન CVIGનું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ મેળવવા માટેની વિનંતી ફોર્મ ભરવા નીચેની લિંકની મુલાકાત લો. કાઉન્ટી વોટર ઇન્ફો ગાઈડ ડિલિવરી પ્રેફરન્સ રિક્વેસ્ટ. On your screen now, you can see a picture of the County Voter Information Guide. Every registered voter in the county who's eligible to vote is mailed these county information guide. The Registrar of Voters Office mails these to each and every voter. Everyone is mailed an English copy, and a bilingual copy is sent to those voters who've picked another language at the time of registration. This guide includes super important information. For example, it has a list of drop boxes, it has a list of vote centers, it also has candidate statements, it has a ballot samples as well, and you can read voting instructions like voting methods, how to mark your ballot, look at early voting dates. So hold on to your county voter information guide. And for more information, you can go to www.sccvote.org. મતદાતા પંજીકૃત કાર્યાલય તમામ યોગ્ય મતદારોને અંગ્રેજી સંસ્કરણ કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકા ટપાલ દ્વારા મોકલશે. મતદારોએ ભાષાની પસંદગી કરી હશે તેમને પસંદ કરેલી ભાષામાં બીજી કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકા મેલ કરવામાં આવશે. ઉપલબ્ધ ભાષાઓ છે ચાઇનીઝ, અંગ્રેજી, સ્પેનિશ, ટગાલોગ અને વિયેટનામીઝ. Talking a little bit more about the County Voter Information Guide, you can also click on the Go Green option and just get an electronic version of the CVIG, as we call it in short. You must know that the CVIG is available in 5 languages: Chinese, English, Spanish, Tagalog, and Vietnamese. ટપાલ દ્વારા મોકલેલ મતપત્રો ચૂંટણીના 29 દિવસ પહેલા મેલ કરવામાં આવશે. તમારા ઘરના સરનામા પર પંજીકૃત થયેલ દરેક મતદારને તેનું પોતાનું વોટ બાય મેલ પેકેટ એટલે કે સફેદ પરબીડિયું પ્રાપ્ત થશે. દરેક વોટ બાય મેલ પેકેટની અંદર મતદાનની માહિતી, મતદાન કાર્ડ, મતપત્રો પરત કરવા માટે ભૂરા રંગનું પરબીડિયું કે જેમાં તમે પાછું મોકલી શકો અને તે પ્રીપેડ પોસ્ટેજ પરબીડિયાનો સમાવેશ થાય છે. વોટ બાય મેલ ડ્રોપ બોક્સ અને મતકેન્દ્રની યાદીઓ અને મેં મત આપ્યો એનું એક સ્ટીકર. ફક્ત તમારા મતપત્રને પરબીડિયાની અંદર સીલ કરો અને સૂચવેલ માહિતી ભરો. સૌથી અગત્યનું કે ભૂરા પરબીડિયાની પાછળના ભાગમાં સહી કરવાનું ભૂલશો નહીં. જો તમે પરબીડિયું પર સહી કરવાનું ભૂલી જાઓ તો વોટ બાય મેલ ટીમ તમારો સંપર્ક કરશે અને જાણ કરશે કે તમારા મતપત્રના પરબીડિયા પર હસ્તાક્ષર કરવાની જરૂર છે, જેથી કરીને તેને ગણી શકાય અને ચૂંટણીના પરિણામોમાં ઉમેરી શકાય. What do you see on your screen? You see a blue envelope.
and that is called our vote by mail ballot package. These VBM packages are mailed 29 days before election day, and they are mailed to each registered voter at your home address. Now let's see what's inside a VBM package. Well, you will find the voting ballot cards, the blue envelope to return your ballots. Remember, it's a prepaid envelope, so you don't need to worry about postage. All the voting information, VBM drop box list, vote center list, and the most important, I voted sticker. I'd like to draw your attention to one important thing when sending in your vote by mail ballot. Please do not forget to sign the blue envelope. And if you do forget, well, our vote by mail team will contact you for your signature verification. અમે 9 ભાષાઓમાં વ્યક્તિગત રીતે સહાયતા પ્રદાન કરીએ છીએ. જે મતદારો કાગળના મતપત્ર, ટચસ્ક્રીન મતપત્રો અથવા ઓડિયો મતપત્ર દ્વારા મતદાન કરવાની વિનંતી કરે છે, તેઓ નીચેની ભાષાઓમાંથી કોઈ એક માટે વિનંતી કરી શકે છે. કાગળ, ટચસ્ક્રીન અને ઓડિયો બેલેટ માટે 9 ભાષાઓ ઉપલબ્ધ છે. ચાઇનીઝ, અંગ્રેજી, હિન્દી, જાપાનીઝ, ખમેર, કોરિયન, સ્પેનિશ, ટગાલોગ અને વિયેટનામીઝ. અમે આ ભાષાઓ માટે પ્રતિકૃત મતપત્રો પણ પ્રદાન કરીએ છીએ, કે જે 5 ભાષાઓ છે: ગુજરાતી, તમિલ, તેલુગુ અને પંજાબી અને નેપાળી. જો મતદારને અન્ય ભાષાઓમાં સહાયની જરૂર હોય, તો અમે ફોન દ્વારા અનુવાદિક સેવાઓ પણ પ્રદાન કરીએ છીએ. Now I'd like to draw your attention towards bilingual ballots that are issued in Santa Clara County. Paper, touchscreen, and audio ballots are available in 9 languages. These languages are Chinese, English, Hindi, Japanese, Khmer, Korean, Spanish, Tagalog, and Vietnamese. In addition to these 9 languages, facsimile paper ballots are available in 5 languages: Gujarati, Punjabi, Nepali, Telugu, and Tamil. Remember that we provide bilingual support at all our vote centers. So if you have any question in another language, please do not hesitate to ask for assistance at the vote center. હવે આપણે જોઈએ કે તમારે મતપત્રને કેવી રીતે ચિહ્નિત કરવાનું છે. તમારા મતપત્રને ચિહ્નિત કરવા માટે ચિત્રમાં ઉદાહરણ બતાવ્યા પ્રમાણે તેને ચિહ્નિત કરો. જે મતદાતાઓએ મતકેન્દ્ર પર પેપર બેલેટથી આપવાનું પસંદ કરતા હોય, તો તમારી પસંદગીની ડાબી બાજુનો અંડાકાર સંપૂર્ણપણે ભરો. અંડાકારમાં મતદાન લક્ષ્ય ભરવા માટે શાર્પી માર્કરનો ઉપયોગ કરવો આવશ્યક છે, અને ચિહ્નિત કરવા માટે ભૂરી અથવા કાળી શાહીનો ઉપયોગ કરશો. લાલ શાહી અથવા પેન્સિલનો ઉપયોગ કરશો નહીં. યાદ રાખો, આ ચૂંટણી માટે કોઈ રાઇટ ઇન ઉમેદવાર નથી, અને જો હોય અને તે જલ્દી અને હોય તો તમે ખાલી જગ્યામાં તમે તેનું નામ પણ લખી શકો છો. Now let's talk a little bit about the fun stuff. How to mark your ballot. Well, voters who choose to vote by paper ballot at that vote center can use a Sharpie marker to fill in the oval mark, as you can see on your screen. Using a Sharpie ensures that the ink dries immediately after making the selection, and the ballots are completely dry prior to casting the ballot into the ballot scanner at the vote center. When you're voting from home, use a pen with blue or black ink to mark the oval in the ballot paper. Remember
Do not use red ink or a pencil. If there is a write-in option, there will be a spot to type in the name of your candidate. દરેક પંજીકૃત થયેલ યોગ્ય મતદાતાઓને ટપાલ દ્વારા મતપત્રો મોકલવામાં આવશે. ફક્ત તમારા મતપત્રોને પરબીડિયાની અંદર સીલ કરો અને સૂચવેલ માહિતી ભરો. તમારું મતદાન થયેલ મતપત્ર ચૂંટણીના દિવસે સાંજે 8 વાગ્યા સુધીમાં પોસ્ટલ સ્ટેમ્પ લાગેલો હોવો જોઈએ અને ચૂંટણીના પછીના 7 દિવસની અંદર મતપત્ર મળવું આવશ્યક છે. ચૂંટણીના 7 દિવસ પછી એને સ્વીકારવામાં નહીં આવે. તમારો મતપત્ર વહેલી તકે મેલ કરો કે જેથી તે પ્રથમ ચૂંટણીની રાત્રિના પરિણામોમાં એની ગણતરી થઈ શકે. Simply seal your ballot inside the envelope and fill in the information as indicated. Your voted ballot must be postmarked by 8 p.m. on election day and will not be accepted after 7 days of election. So it's important that you vote, not only vote, but you vote on time. Deliver your mail early so that it can be included in the first election night results count. મતદારો પાસે વોટ બાય મેલ મતપત્રો પરત કરવા માટે ઘણા વિકલ્પો છે કે જે સમગ્ર સાન્તા ક્લેરા કાઉન્ટી રજિસ્ટ્રાર્સ ઓફ વોટર્સની અધિકૃત મતપેટીમાંથી કોઈ પણ એક મતપેટીમાં છોડી શકે છે. યુએસપીએસ મેલ દ્વારા ચૂંટણીના દિવસે નવેમ્બર 4 સાંજે 8 વાગ્યા સુધીમાં પોસ્ટમાર્ક થવું આવશ્યક છે. મતપેટીની યાદી www.scc.vote.org પર ઉપલબ્ધ છે. On your screen now, you can see a picture of a VBM drop box. You're welcome to fill in your VBM and then put it in any Dropbox. You can find a list of all our Dropboxes on www.sccvote.org. You can also choose to drop at any registrar of voters, VBM Dropboxes, as well as our office here at Ritter Park and Burger. When can you start voting? Well, you can start sending your vote by mail ballot from October 6th, that is today. You can mail it via USPS, but remember, you must have it postmarked by 8 p.m. on November 4, 2025. સાન્તા ક્લેરા કાઉન્ટીના પંજીકૃત કાર્યાલયની મતપેટીમાં તમારું મતદાન કરેલું મતપત્ર નાખવા માટે સોમવાર 6 ઓક્ટોબર 2025થી શરૂ થાય છે. એનું સરનામું છે 1555 બર્ગર ડ્રાઈવ, સાન હોસે, કેલિફોર્નિયા 95112, બિલ્ડિંગ નંબર 2. અને એનો સમય છે બહાર વોટ બાય મેલ ડ્રોપબોક્સ ફ્લેગ પોલ પાસે 24 કલાક છે અને અંદર વોટ બાય મેલ ડ્રોપબોક્સ એટ્રિયમમાં છે કે એનો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી છે. You can drop off your vote by mail ballot at the Santa Clara County Registrar of Voters office starting like today, October 6, 2025. The address is 1555 Burger Drive, San Jose, California, 95112, Building 2. Our hours of operation are if you choose to cast your vote in the indoor VBM drop box, it's located inside the atrium and the hours are 8 a.m. to 5 p.m. The outdoor vote by mail drop box is located near the flagpole and it's open 24 hours a day. Remember, vote by mail drop boxes close at 8 p.m. on election day, November 4, 2025.
પંજીકૃત મતદાતા કાર્યાલયનો પ્રારંભિક મતદાનના દિવસો અને સમય આ નીચે પ્રમાણે છે. શનિવાર 25 ઓક્ટોબરથી સોમવાર નવેમ્બર 3નો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી છે અને બપોરના ભોજન દરમિયાન ખુલ્લા રહેશે. ચાલુ દિવસનો સમય સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી છે અને ચૂંટણીના દિવસે મતદાનનો સમય એટલે કે મંગળવાર નવેમ્બર 4 સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી છે. ફોન સપોર્ટ પણ અવેલેબલ છે. સામાન્ય મતદાન માહિતી માટે 408-299-8683 અને ટોલ ફ્રી નંબર છે 886-430-8683. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એની પર ફોન કરી શકો છો. On your screen now, you can see a little bit information about early voting days and hours. Early voting starts on October 25th and goes all the way through Monday, November 3rd. Our hours of operation for these days would be 9 a.m. to 5 p.m. and all vote centers are open during lunch hours. For election day, we have modified voting hours and vote centers open at 7 a.m. and close at 8 p.m. For phone support, you can always call 408 299 8683. You can also use our toll free line 866 430 8683 for any general inquiries or any questions that you may have. નવેમ્બર 4ના વિશેષ ચૂંટણી માટે ટોટલ 38 મતદાન કેન્દ્રો છે. શનિવાર 25 ઓક્ટોબર ચૂંટણીના દિવસના 10 દિવસ પહેલા 19 મતદાન કેન્દ્રો ખુલ્લા રહેશે અને શનિવાર પહેલી ચૂંટણીના દિવસના 3 દિવસ પહેલા વધુ 19 મતદાન કેન્દ્રો ખુલશે. છેલ્લી મિનિટોમાં મતદાન કેન્દ્રના સ્થાનમાં ફેરફાર થવાની શક્યતા છે. For this special election, we have 38 vote centers open to all eligible county voters. 19 vote centers are open 10 days before the election day, which is November 4. An additional 19 vote centers are open for 4 days before election day. That is November 1. For a comprehensive list of all our vote centers, please go to our website www.sccvote.org. દરેક પંજીકૃત થયેલ યોગ્ય મતદાતાઓને ટપાલ દ્વારા મતપત્ર ચૂંટણીના 29 દિવસ પહેલા મોકલવામાં આવશે. ચૂંટણીના મતદાતા પસંદગી અધિનિયમ હેઠળ મતદારોને ક્યારે મતદાન કરવું, ક્યાં મતદાન કરવું અને કેવી રીતે મતદાન કરવું તે પસંદ કરવાનો વિકલ્પ આપે છે. વહેલા મતદાન કરવાનું, ઘરેથી મતદાન કરવાનું અથવા રૂબરૂમાં મતદાન કરવાનું પણ પસંદ કરી શકે છે. 19 મતદાન કેન્દ્રો ઓક્ટોબર 25થી ખુલે છે અને બીજા બધા મતદાન કેન્દ્રો શનિવાર નવેમ્બર 1ના રોજ ખુલશે. રૂબરૂમાં મતદાન કરવા માટેનો સમય સવારે 9થી સાંજે 5નો છે. ચૂંટણીના દિવસે એટલે કે નવેમ્બર 4 મતદાન કરવાનો સમય સવારે 7થી રાતના 8નો છે. બપોરના સમયે ભોજનનો સમય દરમિયાન બધા મતકેન્દ્રો ખુલ્લા રહેશે. કાર્યાલયમાં જઈ સરથી મતદાર પંજીકરણ કરવાનો પણ વિકલ્પ છે અને ફોન સપોર્ટ દ્વારા સામાન્ય મતદાન માહિતી માટે કોલ કરો 408-299-VOTE એટલે 8683 અથવા તો ટોલ ફ્રી 866-430-8683. The best part about the Voters' Choice Act, as I told you a couple slides before, is the sheer flexibility it gives all the voters.
You can look at your screen and you can appreciate the wide range of services available to all our voters. And we provide early voting days and hours. Some vote centers are open from 10 a.m. to 6 p.m. So please, before going out to vote, do check the timings of the vote center you are going in person. On your screen, you can also look at the election day voting hours, and that phone number is our general helpline for phone support. The number is 408 299 8683 and toll free 866 430 8683. જે મતદારો વ્યક્તિગત રીતે મતદાન કરવાનું પસંદ કરે છે તેઓ તેમના સ્થાનિક મતપત્ર પર કોઈ પણ મતદાન કેન્દ્ર પર મતદાન કરી શકે છે. બધા મતદારો માટે સુલભ મતદાન વિકલ્પો ઉપલબ્ધ છે. મતદાન કેન્દ્રોમાં દ્વિભાષી મતદાન સહાયરૂપ પૂરી પાડવામાં આવે છે. તે જ દિવસે પંજીકૃત અને મતદાન અથવા શરતી મતદાર પંજીકૃત ઉપલબ્ધ છે. સ્થાનિક મતપત્રો માટે મતદાર પંજીકરણ સરનામામાં સરનામું અપડેટ કરી શકાય છે. રિપ્લેસમેન્ટ મતપત્રો એટલે કે જો તમારા મતપત્રને નુકસાન અથવા તો બગડ્યું હોય તો તમે નવું મતપત્ર મેળવી શકો છો. મેલ દ્વારા મતદાન કરવા માટે મતદાન કરેલું મતપત્ર પાછું મોકલો. ચૂંટણી પહેલા 2 સંપૂર્ણ સપ્તાહના અંતે મતદાન માટે મતદાન કેન્દ્રો ખુલ્લા રહેશે. નજીકના મતદાન કેન્દ્રો શોધવા માટે www.sccvote.org ની મુલાકાત લો. On your screen, you can see the sheer number of services available for voters at a vote center. For example, you can vote anywhere within the Santa Clara County. You can ask for a bilingual ballot. You can do same day registration. You can ask for a new ballot. You can even change your address or preferred language at a vote center. All these facilities are geared towards giving more flexibility and convenience to our voters. For more information, please go to www.sccvote.org and find your nearest vote center. જે મતદાતાને મતદાન કેન્દ્ર પર મદદની જરૂર હોય તો મતદાન કેન્દ્રના કર્મચારીઓની મદદ માટે વિનંતી કરી શકે છે. જે મતદારો મતપત્રને ચિહ્નિત કરવામાં અસમર્થ હોય તેઓને મતદાન કેન્દ્રમાં મદદ કરવા માટે 2 વ્યક્તિઓને લાવી શકે છે. જે મતદારો અશક્તતા ધરાવતા અને અશક્તતા વગરના મતદારોને સ્વતંત્ર અને ખાનગી રીતે તેમના મતપત્રોને એક્સેસ કરવા કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકાનું ઓડિયો રેકોર્ડિંગ મેળવવા માંગતા હોય અથવા દૂરસ્થ સુલભ મતદાન બાય મેલ સિસ્ટમનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેઓ 408-299-8683 પર અથવા 886-430-8683 પર ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે અથવા તો વેબસાઇટ sccvote.org/RAVBMની મુલાકાત લઈ શકે છે. RAVBM મતપત્રો ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સમિટ કરી શકતા નથી. રિમોટ એક્સેસ વોટ બાય મેલ સિસ્ટમ કેલિફોર્નિયાનો કાયદા બધા નોંધાયેલા મતદારોને દરેક ચૂંટણી માટે RAVBM સિસ્ટમનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. RAVBM સિસ્ટમ ચૂંટણીના 29 દિવસ પહેલા ઉપલબ્ધ છે. સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તમારે નોંધાયેલા મતદાર હોવા જોઈએ. તમારે મતદાન કરેલ મતપત્રને ચૂંટણીના દિવસે રાત્રે 8 વાગ્યા સુધીમાં પરત કરવો આવશ્યક છે. RAVBM મતપત્રો મૂળ વાદળી વોટ બાય મેલ પરબીડિયામાં પરત કરી શકાય છે. વધુ માહિતી માટે કૃપા કરીને
scvote.org/RAVBMની મુલાકાત લો. Voters that are unable to mark a ballot may bring up to two individuals to a vote center to assist them with voting. Please remember that at all vote centers, we have audio recordings of the County Voter Information Guide. All vote centers offer curbside voting, so you can pretty much vote from your car. And then we also have access to remote accessible vote by mail ballot, also known as RAVBM. This option is available to all registered voters. For more information, please go to www.sccvote.org. મતકેન્દ્રો સમુદાયના તમામ સભ્યોને તેમની ભાષા, ગતિશીલતા, સમયની મર્યાદાઓ, અમેરિકન વિથ ડિસેબિલિટી એક્ટ વિચારણાઓ અને અન્ય તમામ પરિબળોને ધ્યાનમાં લીધા વગર મત આપવા માટે વૈકલ્પિક માર્ગો પૂરા પાડે છે. ટચસ્ક્રીન ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી. તે માત્ર એ મતપત્ર પર નિશાન કરવા માટે જ છે. દરેક મતદાન કેન્દ્ર અને પંજીકૃત કાર્યાલયમાં ટચસ્ક્રીન વોટિંગની સુવિધા ઉપલબ્ધ છે. ટચસ્ક્રીન ઇમેજ કાસ્ટ ICX એ મતદાન ઉપકરણ છે જે અમેરિકનો વિથ ડિસેબિલિટી એક્ટનું સંપૂર્ણપણે પાલન કરે છે. આંગળીના સ્પર્શથી અને સાંભળીને મતદાન કરવા માટે દરેક મતકેન્દ્ર પર અને મતદાન પંજીકૃત કાર્યાલય પર વિનંતી કરવાથી ઉપલબ્ધ છે. જે મતદારો આંગળીના સ્પર્શથી મતપત્રને મત આપવાનું ઈચ્છે છે તેમને ટચસ્ક્રીન મશીન પર તેમના મતપત્રના પ્રકારને એક્સેસ કરવા માટે મતદાર કાર્ડ આપવામાં આવશે. આ એક ગોપનીયતા પ્રદાન કરે છે જેમાં ઓડિયો કંટ્રોલર યુનિટ બેલેટ પ્રિન્ટરનો ઉપયોગ કરવા માટે બીજું કોઈ વિકલ્પ ટચસ્ક્રીન વોટિંગ મશીન છે. If you choose to vote at a vote center and use the electronic ballot, you will see a voting machine like the one that's on your screen. While it may see a little bit intimidating at first, but believe me, they are very simple and intuitive to use. We now have touchscreen voting at all the vote centers. It provides alternate ways for all the members of our community to vote regardless of their language, mobility, time constraints, ADA restrictions, and other factors. Remember that this blue booth is actually a privacy booth, and it includes a touchscreen machine, a ballot printer, and an audio controller. એકવાર મતદાતા ટચસ્ક્રીન મશીનમાં મતદાર કાર્ડ દાખલ કરે ત્યારે મતદાતાઓ તેઓ જે ભાષાનો ઉપયોગ કરવા માંગે છે તે પસંદ કરશે. મતદાન કેન્દ્ર અમેરિકનોની અશક્તતા મતદાતાને ટેકનોલોજી પ્રદાન કરે છે. એકવાર ભાષા પસંદ થઈ જાય પછી મતદાતાઓ મતદાન કરવા માટે ટચસ્ક્રીન પર પસંદગીઓને ચિહ્નિત કરવાનું શરૂ કરશે. મતપત્ર પર પસંદગી કરવા માટે 9 ભાષાઓ છે: ચાઇનીઝ, અંગ્રેજી, હિન્દી, જાપાનીઝ, ખમેર, કોરિયન, સ્પેનિશ, ટગાલોગ અને વિયેટનામીઝ. જો મતદાતા એ મતદાન પદ્ધતિ માટે ટચસ્ક્રીન પસંદ કર્યું હશે તો મતદાર સેટિંગ્સ પર બટન દબાવીને ટચસ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકે છે. પસંદગી દરમિયાન કોઈ પણ સમયે અક્ષરનું કદ નાનું અથવા મોટું પણ કરી શકે છે. મતદાતાઓ મતદાન કરેલ મતપત્ર છાપતા પહેલા જો જરૂર હોય તો તેમની પસંદગીઓની સમીક્ષા કરી શકે છે અથવા બદલી શકે છે. મતપત્ર છાપ્યા પછી તેને મતપત્ર કાસ્ટિંગ સ્કેનર સ્ટેશન પર લઈ જવામાં આવે છે. So, how does touchscreen voting work? Well, on your screen, you have some information on this technology. All the vote centers actually provide ADA technology that helps you with touchscreen voting. So you can change your ballot language at any point of time while you're casting the vote
You can zoom in and zoom out to enlarge the text. You can make all your selections and then print a ballot. It's really, really simple. And yeah, I do want to tell you that we support all the languages that you can see on your screen. મતકેન્દ્રો પર અમેરિકન ડિસેબિલિટી એક્ટ ટેકનોલોજી પ્રદાન કરે છે. સુલભ મતદાન ઓડિયો મતદાન જો મતદારો સુલભ ઓડિયો મતદાન માટે મતદાન કરવાનું પસંદ કરે છે તો મતદારો ઓડિયો મતદાનની વિનંતી કરી શકે છે. મતદાન કેન્દ્રના કર્મચારીઓ ઓડિયો બેલેટ મતદાન કાર્ડ સક્રિય કરશે અને ઓડિયો નિયંત્રકનો ઉપયોગ સક્રિય કરવા માટે મતદાન કેન્દ્રના કર્મચારીની સહાય લેવા પસંદ કરી શકે છે. મતદારો સક્રિય કાર્ડને ટચસ્ક્રીન મશીનમાં દાખલ કરશે. ઓડિયોનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓ હેડફોન દ્વારા આપવામાં આવશે. જ્યારે મતદાર ગોપનીયતા માસ્ક સક્રિય કરવાનું પસંદ કરશે ત્યારે ઓડિયો મતદાન ચાલુ હોય ત્યારે સ્ક્રીન ખાલી હશે. સુલભ મતદાન સત્ર દરમિયાન મતદારો તેમના મતપત્ર પર પસંદગીઓને નેવિગેટ કરવા અને ચિહ્નિત કરવામાં મદદ કરવા માટે મોટા અથવા બ્રેલ નંબરો અને ઓડિયો કંટ્રોલર્સ સાથે વિવિધ કદ અને રંગોના મોટા બટનોને ઉપયોગ કરશે. ઓડિયો મતદાન પ્રક્રિયા પછી પ્રિન્ટર એક ચિહ્નિત કાગળનું મતપત્ર છાપશે કે જે સત્તાવાર મતપત્ર રેકોર્ડ તરીકે સેવા આપે છે. મતદારો તેમના મતપત્રને સ્કેનરમાં મૂકતા પહેલા તેમની પસંદગીઓની સમીક્ષા કરે અને તેમાં સુધારો પણ કરી શકે છે. ટચસ્ક્રીન રિવ્યુ પેપર બેલેટ સ્કેનર પર નાખવામાં આવશે. On your screen, you can see what is called an audio controller with oversized buttons. This is to support accessible voting for all our voters. When you use this option, the screen would go blank and you can continue doing audio voting. Touchscreen review option is available before the voter can cast his ballot into the scanner. એકવાર મતદાર તેના ચિહ્નિત મતપત્રોને તપાસી લે અને પછી ભલેને કાગળ ટચસ્ક્રીન અથવા ઓડિયો મતપત્ર હોય અને પછી ટેબ્યુલેટર પર જઈને મતપત્રને સ્કેનિંગ માટે મૂકશે. દરેક મતદારને તેમના મતપત્ર કાર્ડ સ્કેનર પર લાવવા માટે એક ગોપનીયતા સ્લીવ્સ આપવામાં આવશે. એકવાર મતપત્ર સ્કેન થઈ જાય પછી સ્કેનર સંદેશ પ્રદર્શિત કરશે કે બેલેટ સ્કેનિંગ ચાલુ છે. મતપત્રને સ્કેન કર્યા પછી તેની ફરીથી તપાસ કરી શકશે અને જ્યારે તૈયાર હોય ત્યારે મતપત્રને સ્કેનરમાં મૂકી શકાય છે. જો તમે કંઈક ચૂકી ગયા હો અથવા તમારા મતપત્રમાં કંઈ ફેરફાર કરવા માંગતા હો તો તમે રિટર્ન બટન દબાવી શકો છો. તમારા મતપત્રને એક પછી એક વારાફરતી લાઈનમાં મૂકશો. સ્કેનર એની જાતે જ મતપત્રને અંદર ખેંચી લેશે અને મતપત્રની સમીક્ષા પ્રદર્શિત કરશે. મતદાર કાર્ડની ગણતરી કરવા માટે કાસ્ટ બટન દબાવો અથવા વ્યક્તિગત રીતે કાર્ડની સમીક્ષા કરવા માટે રિટર્ન બટન દબાવો. જો તમે કંઈક ચૂકી ગયા હો અથવા તમારા મતપત્રમાં કંઈ ફેરફાર કરવા માંગતા હો તો તમે રિટર્ન બટન દબાવી શકો છો. એકવાર કાર્ડ સ્કેન થઈ ગયા પછી તેની ગણતરી કાસ્ટ તરીકે થઈ જાય છે. બાકીના કાર્ડ માટે પુનરાવર્તન કરો. Now let's talk about the fun part. Well, now that you're done voting, bring your ballot cards and the touchscreen printed ballots to the scanner station. Line up one ballot card at a time and press the cast button for each card. On your screen, you can see number 1 and number 2. Number 1 stands for lining up the ballot card, and number 2 means now you're ready to cast your ballot. હવે પછી
મતદાતા ભાષા કાર્યશાળાનો ક્રમ નીચે પ્રમાણે છે. કાલે એટલે કે મંગળવારે ઓક્ટોબર 7 હિન્દીમાં છે. બુધવારે ઓક્ટોબર 8 કોરિયન, ગુરુવારે ઓક્ટોબર 9 ચાઇનીઝ, મંગળવારે ઓક્ટોબર 14મીએ જાપાનીઝ, બુધવારે ઓક્ટોબર 15 સ્પેનિશ અને છેલ્લું વોટર લેંગ્વેજ વર્કશોપ ખમેર કે જે ઓક્ટોબર 16 ગુરુવારના છે. On your screen, you can see a list of our upcoming voter language workshops. We have Hindi language workshop scheduled for tomorrow, October 7th, and you can see on your screen a bunch of other languages scheduled for the next week. For example, you have Korean language workshop on Wednesday, and you have a Spanish language workshop on October 15, 2025. So please do register and participate in these workshops. સાંતા ક્લેરા કાઉન્ટીમાં મતદાન સંબંધિત શ્રેષ્ઠ ઓનલાઈન માહિતી અમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલો પર મળી શકશે. મતદાતા પંજીકૃત કાર્યાલયની વેબસાઇટ પર જાઓ અને એની પર ચૂંટણીની માહિતી, મતદાન માહિતી અને ઇલેક્ટ્રોનિક સેવાઓ મળશે. આરઓવીની નવી અને સૌથી સચોટ માહિતી ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને નેક્સ્ટ ડોર પર મળી શકશે. મોટાભાગના આરઓવી યુટ્યુબ વિડીયોઝ દ્વિભાષી છે અને અમેરિકન સાઇન લેંગ્વેજમાં પણ અનુવાદિત છે. કીવર્ડ છે SCCVOTE. તમે આરઓવીના સોશિયલ મીડિયાને અનુસરો. We have a huge social media presence. So please follow us on various social media platforms like Facebook, Instagram, YouTube, X, LinkedIn, and Nextdoor. You can bookmark our website www.sccvote.org. If you would like to follow our YouTube channel, search for SCC Vote. And remember, we have bilingual and ASL language content everywhere. આ પ્રસ્તુતિને અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને હવે પ્રેક્ષકોને અમારા માટેના કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કૃપા કરીને તમારો વર્ચ્યુઅલ હાથ ઊંચો કરો. તમારા પ્રશ્ન અને જવાબનું પુનરાવર્તન કરશું અને અનુવાદ કરશું. હું અને મારા સાથીદારો આ પ્રસ્તુતિ પર જવાબ આપીશું. આ વર્કશોપ રેકોર્ડ કરવામાં આવી છે. એની વેબસાઇટ છે www.sccvote.org પર આઉટરીચ વેબપેજ પર ઉપલબ્ધ છે. This brings us to the end of our presentation. If you have any questions, you can go ahead and type them in the chat box, or any comments are welcome as well. Thank you very much for joining us today. And you can also view a recording of our presentation tonight on our website. ચેટ બોક્સમાં પણ કોઈ પ્રશ્ન છે નહીં અને કોઈના ક્વેશ્ચન આન્સર પણ નથી અથવા કોઈનો હાથ પણ ઊંચો નથી. એટલે અમે અહીંયા આગળ લેંગ્વેજ વર્કશોપની સમાપ્તિ કરીશું. અમે આ પ્રસ્તુતિના અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ગુજરાતી મતદાતા ભાષા કાર્યશાળામાં જોડાવા બદલ મારા તરફથી મતદાતા પંજીકૃત કાર્યાલય અને પ્રેસિંગ ઓપરેશનના વિભાગ તરફથી ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર, શુભ સંધ્યા, શુભરાત્રિ, ધન્યવાદ. We don't see any questions in the chat box. This brings us to the end of our presentation. We thank you very much for participating in our workshop today. And please vote on time, vote on every election. And I hope you have a great, restful evening. Thank you so much.